હે ભગવાન, કેમ શું થાય છે? પૂછો જ નહીં તમે તો. આ ઘરમાં બે બે વહુઓ છે ને, પણ બધું કામ મારે જ કરવું પડે છે. સાવ થાકી ગઈ છું, અરે કંટાળી ગઈ છું બંનેવથી. કોઈ કામ નથી કરવું બેવને, માથે પડી છે મને તો. વાત તો તારી ખરી છે, પણ ખરું કહું ને, હમ આમાં વાંક બધો તારો છે. હે હે શું? કેવી રીતના? હું એમ કહું, ઘરમાં બબ્બે વહુ હોય તો તું શું કામ હરખ ફજુડી થઈને કામ કરવા દોડે છે? એની ઉપર નાખી દેવાય, આફડી કરે. સરસ, એ તો તમે જાણો છો કે આ ઘરમાં જો હું કામ નહીં કરું ને તો બધાય ભૂખ્યા મરશે. અને બીજી વસ્તુ, જો તમે નહીં કરો ને મારા જેમ કામ, તો આ ઘરમાં આ વખત બંધ થઈ જશે. એટલે મને ન શીખવાડો. એ વાત તો તારી ખરી છે, કહું પણ હું એક વાત કરું. આ બબ્બે વહુ છે ને, એમાં જો આ મોટી વહુ આપણો દીકરો રાજસ્થાન ગયો હતો ને, ત્યાંથી એને પરણીને લાવી ગયો. એને ઓફિસમાં એની સાથે જરાક મેળ થઈ ગયો અને પરણીને આવી ગયો. અને નાનો ગયો તો મહુવા, તો બાજુમાં ભાક્ષી ગામ છે ને, ત્યાંથી ઉપાડી આવ્યો છે. કાઠિયાવાડ. એટલે એક કાઠિયાવાડી, એક મારવાડી, અને રહી તું બસ હવે બસ. મહેસાણાની મહેસાણી. બસ પતિદેવ જોડે જોડે મારું ખેંચી જ કાઢવાનું એમ ને તમારે? સાચી વાત છે, એ કરું છું. ઠીક છે સરલા, હવે બધું માથે પડ્યું છે ને, એટલે તારે કે મારે ભોગવ્યા વગર છૂટકો જ નથી. અને તે હમણાં શું કીધું, તમે કામ બંધ કરશો તો આવક બંધ થઈ જશે, તો મારે ઓફિસે જવું જ પડશે. અને બહારનું કામ ઘણું છે, તો હું પતાવતો આવું. હા જાઓ, પતાવતા હો તમારું કામ. બાકી મારા ઘરના કામ તો ક્યારેય નહીં પતવાના. તમારે તો હું બોલી બોલીને વહી જાઉં. રાણી ઉઠી રાણી આવશે. हमारे हिवड़ा में नाचे मोर तक तैया तैया. अरे वाह मम्मी, આ ચા નાસ્તો તૈયાર છે, તો ચાલો આપણે ખા લેતે हैं. ખા લેતે નહીં, મેં નાસ્તો કરી લીધો છે. નહીં પણ મેં નથી કરી લીધો છે, ખાવાનું બાકી, તો ખા લેતે हैं એમ. હે ભગવાન, શું કરવું મારે? મેં છે ને નાસ્તો કરી લીધો છે તારા પપ્પા સાથે, બરાબર? તારે બાકી છે, તું કરી લે. હાય હાય સાસુમાં, તમે મને છોડ કે અકેલે અકેલે નાસ્તો કરી લીધો? હિન્દી નહીં, ગુજરાતી બોલ. તમે મને એકલી મૂકીને નાસ્તો કરી લીધો અકેલે અકેલે? અકેલે અકેલે નહીં, મેં એકલી નથી કર્યો, તારા પપ્પા સાથે કર્યો છે. ઓય માડી રે, મારા તો કિસ્મત જ ફૂટેલા છે. अब मेरा पति અહીંયા નથી ને, એટલે मेरा पति અહીંયા હોતા તો मैं भी उसके साथ नाश्तो करत. તમને ખબર છે, મારા બાપના ઘરે તો એટલા બધા પૈસા છે, પણ તોય બધા લોકો આમ સાથે બેસીને ખાય. બસ બસ, બાપનું પુરાણ ચાલુ ન કરતી. હા, તારા બાપના ઘરે શું છે ને શું નથી ને હું બહુ સારી રીતના જાણું છું, એટલે ચૂપ જ રહે. અરે મમ્મી, હા હું થયું? કાઈ નહીં. આટલા બધા રીમાં કેમ છો? આનું બાપનું પુરાણ ચાલુ થઈ ગયું, અને તને ખબર ને, એ પછી બંધ ન થાય. એટલે મમ્મી, તમે શું કહેતા હતા? કાઈ નહીં, હું બોલું. આ કરોડપતિ તારી જેઠાણી છે ને, એ મારી શેઠાણી બનવાની વાતો કરે છે. એ ભાભી, તમે રહેવા દેજો. આ તમારી મોટી મોટી બડાઈના લીધે જ તે મારા શેઠ ઘરમાંથી ભાગી ગયા છે. ઓહ, મારું મોઢું નો ખોલાવો. મેરા પતિ મારા મેણા સાંભળી સાંભળીને કઈ નથી ગયા, પણ હા, તમારા પતિ એટલે કે મારા દિયર, એ તમારા મેળા સાંભળી સાંભળીને જરૂર જતા રહ્યા છે તમારા ત્રાસથી. અવાજ બંધ કરી દો, અને મારા ઘરવાળાનું તો નામ જ નહીં લેતા. આ તમારો ઘરવાળો કામસોર હતો, કામા કૂટો હતો, એને કામ ધંધો જ કરવાનો તો આખો દી પડ્યો હતો ઘરમાં, એટલે ભાગી ગયો. ઓ, મારું મોઢું નહીં ખોલાવા. મારો પતિ મારા ત્રાસથી નથી ભાગી ગયો, પણ તારો પતિ એટલે કે મારા દિયરના મેણા સાંભળી સાંભળીને જતો રહ્યો છે. બસ ભાભી, બહુ બોલવાની જરૂર નથી, અને મારા ધણીનું તો નામ જ નહીં લેતા. હા, આ તમારો ધણી કામા કૂટો હતો, કામસોર હતો, આહુનો બારદાન હતો, અને એટલે ભાગી ગયો છે ઘરમાંથી. કઈ મારા હાથના લીધે નથી ભાગ્યો. બોલ બોલ કરો છો. શું બોલી? હા, કામસોર હતો, આહુનો બારદાન હતો. હા, એવું? અરે મને મારો છો? મને મારો છો? મને હું કામ આવ્યું? સાંભળ, હું કામ મારો પતિ, મેરો પતિ કોઈ કામચોર નતો.
ઠીક છે એ છે ને એ તો બહુ કામ કરતો હતો પેલા જેટલું થાય ને એટલું કામ કરતો હતો પણ તારો પતિ એક નંબરનો આળસુ હતો. લેતા નહીં આકાશ અને પેલા ગુજરાતી તો હરખું બોલતા ઈકો આવડતું તો કાઈ નથી કોનો કહી દે બસ તારું તો કઈ સમજ જ નથી પડતી ખબર નહીં હું બોલ્યા કરે છે સે કઈરા કરે છે. બુદ્ધિ તારું છો ને અડધું ગુજરાતી ને અડધું હિન્દી ફેરવીને બોલે हाँ तो मुझको जितना आता है ना उतना मैं बोलती हूँ ठीक है तेरी तरह नहीं આ ફેશન ની દીકરી થઈને આવી ગઈ છે ને બોલતા તો કઈ આવડતું નથી. તારા ધણીને બસ બંને જણા ચૂપ થઈ જાઓ. બંને કામ ચોર છો. એકેયને ઘરના કામ નથી કરવા. વહેલું ઉઠવું નથી. 9 વાગે તો તમારી સવાર પડે છે. તમારા મા બાપે તમને આવું શીખવાડીને મોકલે છે અહીંયા. ચૂપ. ચાલ અંદર જા. તું બી અંદર જા. ચાલ. હે ભગવાન, આ સુધીર તો ચાલે જાય છે પણ હું ભરાઈ જાઉં છું આ ઘરમાં. લ્યો આ ઘરમાં દેકારાની બહાટીને બગડાસટી બોલે છે અને આ લાટ સાહેબ ને ઊંઘ નથી ઉઠતી. આકાશ આકાશ ઊભા થાવ. આકાશ આ તો કોઈ માણસ છે? આકાશ આકાશ આ તો ગજબનો માણસ છે. લ્યો આની હું ક્યાંથી ઉડ્યા જો આ માથાની ઠેકાણે ટાટિયા ને ટાટિયાની ઠેકાણે માથું ઠેરાવીને કૂતાશે. હવે જો આને હું ઉઠાડું. આકાશ અરે હું છે હું આ આખું ઘર હળગે છે પડી છે. આ બુદ્ધિ પર ઠેકાણે રાખો ની આખી રાત નાખોડા ઢવળતા હો કાઈ કામ ધંધો છે? કોના ઉપર વીજળી પડી? હું કોના ઉપર વીજળી પડી? આ ઘરમાં આટલો બધો ડેકારો બોલે તમને સંભળાતું નથી કાઈ? વીજળી પડી પણ હું જીવતી છું તો પછી નથી મને કાઈ મોટ. આ ઘરમાં આ ભાભીનો દેકારો સંભળાતો તમને? અરે આ હું કરો છો? આ તમારી ઝુલી ભાભી કાઈ ઓછી છે? વીજળી કરતાય વધારે કરંટ મારે એવી છે. હવારમાં તૂટી પડી મારી ઉપર આગની છે. તું ક્યાં કઈ ઓછી ઉતરે એ માની છો? હવે તુંય તે કરંટ મારે જ જો. હવારમાં અનુભવ તો મેં કરી લીધો. હવે શાંતિ 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 રાખ ને. એના કરતા લાફો ચડાવી દે એ બાકી રાખ્યું છે તે હવે. લાફો નહીં મારતી નહીં કહું છું ખાલી. તમે મૂંગા રહ્યો ને પણ આ તમારા લીધે જ તો ભાભી મારી આને બગડાસટી બોલાવે છે રોજ સવારને સાંજે. અને પાછા બાપના ઘરનો પાવર દેખાડે મને. એ મારા બાપની ઘરે તે એમ, મારા બાપની ઘરે તે તેમ. તો બાપના ઘરે રહ્યા હોત તો? અને આ બધામાં છે ને વાક તમારો જ છે. તમારે શું જરૂર હતી ભાઈના મેણા ટોણા બોલવાની? આ એટલે જોયા ગયા છે ઘરમાંથી અને સાંભળવાનું મારે. હી હું હી ખરું કહું ને તો વાંક મારો જ છે. આ મને અત્યાર સુધી ઊંધું ઘોડિયું કરવાની ટેવ હે અત્યાર સુધી આમ તાકતથી ના કરતો રહ્યો. બાકી આમ જો છે કેવું ખબર કે પપ્પા કમાય છે પછી મારે હું કામ મહેનત કરવાની જરૂર પડે? ભાઈ મહેનત નથી કરતો, પપ્પાની કમાણીના રૂપિયા આવે છે, જલસા કરું છું. હવે એમાં માથાકૂટ થઈ છે. બાકી બધું જવા દે ને. શું કામ સામે બોલે છે? તું બોલવાનું બંધ કરી દે એટલે માથાકૂટ થશે જ નહીં. સમજે છે ને? હશે ને આ પપ્પા કમાય છે એમ તમે કહો છો અને પપ્પાની કમાણી આ ઘરમાં આવે છે. તો પપ્પા કમાઈને આ ઘરમાં લાવે છે તો એમાં નવાઈ શું કરી? આ પપ્પાનું ઘર છે તો એની ફરજ છે આ ઘર કરવું. એમાં કોઈ નોખી વાત નથી. અને રહી વાત આ તમારી ઝુલી ભાભીની, તો ઝુલી ભાભીનો ઘરવાળો એનાથી કંટાળીને આ ઘર મૂકીને ગયો છે. કઈ મારું વાત નથી એમાં. અને એનો ઈરાદો એવો છે ને કે આ ઘર મૂકીને હું હોતા નહીં જાય તો ઈ તો કોઈ દી નહીં બને. હું આ ઘર મૂકીને નહીં જાઉં પણ એને આ ઘરમાંથી હાકી કાઢે. હું હા તારું જો હાલે તો તું તો મને ઘરમાંથી કાઢી મેલ એમ જ છું. હું કીધું? હા હું બોલા? હું કામ કઈ બોલું હે? તારી સામે મારું ઘરે કઈ હાલ્યું છે કરા હે? તું તો બોસ, આ બોસ જો ઘરની બોસ જો. હખડા રહ્યો ને પણ વેવલા વેડા કરતા આમ સુરજ દાદા માથે ચડા નાવા જાવ. નાવા જવા દે તો ને. અહીંયાથી જાતો હું જાઉં ને. નહીં હું જાઉં છું બાપા. બાથરૂમ
કઈ હે ભગવાન, હું બાયડી મળી છે. વાવાઝોડું છે, વાવાઝોડું. હવે પેલા નાઈ લઉં. હા, હા, જલ્દી જલ્દી ખાવાનું બની જાય ને એટલે જઈએ અહીંયાથી. મમ્મી, આવ મારી મમ્મી, ખાવાનું આપજો, ચા નાસ્તો. મમ્મી, લાગે છે મમ્મી નથી. વાવાઝોડાનો સંપર્ક કરવો પડશે. કવિતા, ઓ માય ડાર્લિંગ, કવિતા સાંભળે છે? એ હવે તમારી પત્ની કે નામ કી કવિતા ગાવાનું બંધ કરો. મહારાણી ગયા છે પાર્લરમાં. તમને ખબર છે मेरे पापा के घर पे तो कोई पार्लर में जाते ही नहीं है. एक फोन કરીએ એટલે પાર્લર વાળી ઘરે આવે. ગજબ. મારા પપ્પા પાસે બહુ પૈસા છે ને એટલે. વાહ, અપ્રતિમ, લાજવાબ, સુંદર, બહુ સરસ. તમારા પપ્પાના ઘરમાં તો પૈસા છે, રૂપિયા છે, ધાગડ ધીંગના છે. હા, પણ આ કવિતા મારી પત્ની એ કેમ? આ કવિતાના નામનો ડર છે ને મગજમાંથી જતો નથી. સાલો અહીંયા છે નહીં, પાર્લરમાં ગઈ છે છતાંય બોલો ડર છે મને. શું કામ ડરું છું સમજાતું નથી. શું કામ ગઈ છે? આ કોઈ કામ પ્રસંગ તો આવતો નથી હમણાં, તો બધી પાર્લરમાં શું કામ ગઈ છે? अब कोई दिवस मैं तुम्हारी पत्नी को कुछ पूछती हूँ तो वो मेरे को सरखा जवाब देती है. तो भी मैं पूछ्યું કે ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો, શું કરાવવા જાઓ છો, તો મને કીધું હું ફેશિયલ કરાવવા જાઉં છું. મેડમ ની સ્કિન બ્લેક ના થઈ જાય ને એટલે. બોલો હવે ઉસકો કઈ ફેશન કોમ્પિટિશન માં ભાગ લેવાનો છે? ફેશિયલ કરાવવા શું જરૂર હશે? અને ભાભી ખરેખર હા, તમે જે ગુજરાતી, હિન્દી બધું આમ ભેગું ભેગું બોલો છો ને, આમ ગલગલિયા થયા, સાંભળવાની મજા જ આવ્યા કરે. પણ છોડો ને બધું, આપણે તો શું ચા નાસ્તાથી મતલબ છે. ચા નાસ્તો બનાવી આપો ને પ્લીઝ, થોડો ચા નાસ્તો આપો ને. એટલે તૈયાર હોય તો આપું એમ ને? હા, એજ. હા, તૈયાર હોય તો આપો. તૈયાર હોય તો આપું. કઈ જ તૈયાર નથી. શું? હા, અને હું પોતે પણ સુબહ से ભૂખ્યા પેટે ઘૂમ રહી હું इधर उधर. અને રહી વાત મમ્મીની, તો મમ્મીએ પણ ના પાડી દીધી છે ચોખ્ખા શબ્દોમાં કે હું આજથી કોઈ કામ નહીં કरूंगी, એવું કહી દીધું છે. નહીં કरूंगी? હા, એટલે હવે મમ્મી પાસે તો કોઈ આશા નહીં રાખતા અને હું પણ નથી બનાવવાની. ભાભી જમવું તો પડશે ને, ભૂખ લાગી છે. મમ્મી ક્યાં છે? મમ્મી હશે તો મેળ આવશે. હજી મમ્મી ક્યાં? पप्पा है ना, उनका फोन आया और मम्मी निकली गई છે બહાર. હવે ક્યારે આવશે, ક્યાં ગયા છે, મને કઈ જ ખબર નથી. આ ઘરમાં મારું કોઈ સાંભળતું તો નથી, કોઈ જવાબ આપતો નથી, એટલે મને કઈ ખબર નથી. હે ભગવાન, હે ભગવાન, વાયડી ભટકાણી છે. અહીંયા પતિનું પેટ ખાલી છે અને પોતે પાર્લરમાં જઈને બેઠી છે. ભાભી, પેટમાં ઉંદેડા બોલે છે, ઉંદેડા. પ્લીઝ તમે કઈ ખાવાનું બનાવી આપો ને, થોડું ઘણું જે કે પણ હશે ચાલશે. જાવ ને. ના બાપા ના, હું કઈ નથી બનાવવાની. મને मेरे को तो कहीं बनावता भी नहीं आवड़ता है. मेरे पप्पा के पास बहुत पैसा है ना, એટલે એમને ત્યાં તો બહુ નોકર ચાકર આવતા કામ કરવા, એટલે મેં કોઈ દિવસ કઈ કામ કર્યું નથી, એટલે મેરે કો કઈ નથી આવડતા, એટલે મારી પાસે કોઈ આશા રાખતા નહીં. હા, હમણાં તમારી પત્ની જે આવશે ને એમને કહેજો, કવિતા ડાર્લિંગ મને કઈ બનાવી આપને. શું મસ્ત એક્ટિંગ કરો છો. તમને જરાય દયા નથી આવતી મારા ઉપર, જરાય. વાત કરો છો બનાવવાની. હા, તો જ્યારથી એની સાથે પરણીને એના ઘરમાં લઈને આવ્યો છું ને, ત્યારથી મને તો બનાવે જ છે. ખાવાનું બનાવે કે ના બનાવે. ચાલ ભાઈ ચાલ, આ ઘરમાં તારો મેળ નહીં પડે. બહાર જઈને ફાફડી ગાંઠિયા ઠૂસી લો, હે ને? એકદમ દયા વગરના માણસ છું, એકદમ દયા વગરના માણસ છું. ઘરમાં કોઈને કઈ કહેવાતું નથી.
मेरे को बनावता नहीं आवड़ता है तो मैं क्या करूं? हाँ चलो, मने भी भूख लगी है, मैं तो मेरे पप्पा के घर पे जाती हूँ और मस्त नाश्ता पानी करके आती हूँ। हाँ हाँ। ક્યારની ગઈ છે, સવારની ગઈ છે, આટલું તે કઈ મેકઅપ કરાતો હશે? હા પત્ની છે કે માવઠું કઈ સમજાતું નથી, અને પાછી મને તો કઈ ગણશે જ નહીં. હાફે એટલી વાર છે, આજે તો કા હું નહીં ને કા તો એ નહીં. હા જોઈ લઉં ઘર મારું છે કે એનું છે. હા પતિ હું અરે ક્યાં ગઈ તી? હા આ સવારની ગઈ તી, કેટલા વાગ્યા જોયું? જોને આંખ ફાડીને જોને, 4 વાગ્યા 4. સવારે નથી ખાતું, બપોરે નથી ખાતું, કઈ રીત છે તારી? મતલબ વાલી તારી વાત કરું છું, તે સવારે પણ નહીં ખાધું હોય, રોંઢે પણ નહીં ખાધું હોય, તો મતલબ કે તું જમી કે નહીં? હું કઈ ભૂખી રહું ને એવી નથી. આ બહારથી પાણીપુરી ને દાબેલી ભરપૂર પેટ ખાઈને આવી છું. અને તમારા મોઢે છે ને કઈ પાટા બાંધીને નહોતી ગઈ. ગળસી લેવાય ને. ગળચી લઉં? કેવી રીતે ગળચી લઉં? ઘરમાં કઈ ગળચવાને લાયક હોવું તો જોઈએ ને, કઈ નથી ઘરમાં. આ હવારથી હાંસ પડી, આ રોજ મમ્મી રસોઈ બનાવે છે. આજ નથી બનાવી એના રસોઈ? બોલાવો એને. મમ્મી તો ક્યાં ઘરમાં જ છે, સવારના બહાર નીકળી ગયા છે. આ તો મમ્મી હવારના બહાર નીકળી ગયા છે. આ તમારા પૂજ્ય ભાભીશ્રી ક્યાં છે? એના તો હાથ નથી ભાંગી ગયા ને, એને ન બનાવાય રસોઈ. ભાભીશ્રીની ક્યાંથી વાત કરે છે તું? સવારમાં મમ્મી બહાર નીકળ્યા, પાછળ ભાભી પણ નીકળી ગયા, પિયર ગયા છે એમના પૂજ્ય પિતાશ્રીને ત્યાં જઈને એમણે તો પરપેટ ખાઈ લીધું હશે. કાંઈ જ લે ને, એના પપ્પાની પાસે પૈસા કેટલા છે? એ પણ બસ હવે, પણ એના ગુંડલા ગાવાનું બંધ કરો. ની ભાભીની પાસે પૈસા, ભાભીની પાસે પૈસા. કાન પાકી ગયા છે મારા સાંભળીને, ભાભીના વખાણ ને ભાભીના બાપના વખાણ સાંભળીને. તો પણ સાચી જ વાત છે ને, આમાં વાંક તો તારો કહેવાય. જો ને તું પરણીને ઘરમાં આવી, હે પેલા પૂજ્ય ભાભી શ્રી બધું જ બરાબર સંભાળતા હતા, પછી વહુ તરીકે તું આવી, મોટા ભાઈ બહાર છે, તો ઓબ્વિયસલી જવાબદારી તો તારી બને ને. તો ઘર સંભાળવું, જવાબદારી સંભાળવી, આ બધું તારે કરવું જોઈએ. અને તું છે કે આખો દિવસ ભાભીનો વાંક કાઢે છે, આમાં એમનો બિચારાનો શું વાંક છે? હા, અને ખરું કહું ને વાલી, તો જ્યારથી તું આ ઘરમાં આવી છે ને, ત્યારથી આ ઘરનું વાતાવરણ એકદમ ડોળાઈ ગયું છે. હા જો ને, ઘરમાં હું પણ ભૂખ્યો ટળવાળું છું, એમ જ આટા મારું છું. એ મારા લીધે નહીં હો, ઈ મારા લીધે નહીં, ઈ તમારા મમ્મીને લીધે. હા, હું જરૂર હતી રસોઈ બનાવવા વગર બહાર જવાની. રસોઈ બનાવીને જવાય ને. અને છે ને ખાલી તમારા મમ્મીનો જ નહીં, આમાં વાંક બધો તમારા બાપનો હોતન છે. બસ મમતા, તું છે ને મારા મમ્મી પપ્પા વિરુદ્ધ જેમ તેમ બોલતી નહીં. ગમે એમ તોય વડીલ છે આ ઘરના. મારી ઉપર હાથ ઉપાડ્યો તમે? મારી ઉપર હાથ ઉપાડ્યો? બીજી વખત મારી ઉપર હાથ ઉપાડ્યો ને તો તમારા હાથ કાપી નાખે ગાંડામાંથી. હા, હું આખું ફાડી નું જોશ હે? આખું ફાડી હેઠી નાખો આખું. હું કઈ તમારથી ફાટી નથી પડતી. ભૂખ લાગી ગળો છે નહીં ને. અલ્યો આ 10 રૂપિયા ને જાવ બાર અને સેણા મમરા ખાઈને આવો. આટલી મોટી નોટ 10? 1 મિનિટ બકા, આ નોટ તે જો કાણા વાળી છે, હાર પાર દેખાય. ઈ તો છે ને નોટમાં કાણા નહીં, ખાલી તમાર ભાગમાં ભમરો ને કિસ્મતમાં કાણા, બધું ભેગું છે. એટલે આ નોટ હકારો નાખો, જાઓ. આ જો દરવાજો ખુલ્લો છે, ઉપડો હાલો. આભાર. મારે રાંધવાનું, મારી પાસે વાટ રાખે. મજા આવી ગઈ, આટલું મસ્ત જમીને આવી અને પછી શીરો બી લેતી આવી. અરે આકાશભાઈ, શું થયું? કેમ તમારા મોઢું આમ પડી ગયા છે? કઈક થયું? ભાભી 50 રૂપિયા જેવું હોય તો આપો ને, નાસ્તો કરવો છે, બહુ ભૂખ લાગી છે.
આપો ને. अरे पर तुम्हारे हम बाहर जाके नाश्तो करने की क्या जरूरत है? તો શું કરું, ઘરમાં કોઈએ કઈ બનાવ્યું નથી. સવારનો ભૂખ્યો આટા મારું છું. હા, તમે ગયા હે ગયા, પછી કોઈએ કઈ નથી બનાવ્યું ઘરમાં. मम्मी ने तो मुझे खबर है कि ये बाहर गया है, પણ કવિતા તો ઘરે આવી ગઈ હશે ને પાર્લર માંથી, તો પછી એને તમને કઈ ખાને કા બના કે નહીં દયા? હા, મને જમાડ્યો ને એકદમ તમાતો તમાચું. ઓ આકાશભાઈ, આકાશભાઈ, ઓ આકાશભાઈ, ભાભી, અરે ક્યાં ખોવાઈ ગયા? અને આ ગાલ પે ક્યું હાથ રખા હે? આ ગાલ ઉપર ગોઠવું પડશે. આ દાઢ બહુ દુખે છે ને એટલે, બાકી કઈ નહીં. તો ઠીક, નહીતર તમને તો ખબર જ છે અને મને બી ખબર છે કે કવિતા છે ને થોડી આમ દિમાગ કી ખસકેલી, એટલે મુझे એમ લગા કે એને તમને કઈ. ઓ ભાભી, શું હે એમ કઈ કવિતા મારા ઉપર હાથ ઉપાડી શકે? હે, બોલવાય ના દઉં સામી. હા ઠીક છે, તમારી વાત બરાબર છે આકાશભાઈ, પણ અભી છે ને તમે એક કામ કરો, તમારે બાર કहीं पे नहीं जाने का है खाना खाने, है ने? मैं છે ને તમને ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ અખરોટ નો શીરો ખવડાવું, ચાલો મારી સાથે ઘરે. શું અખરોટ નો શીરો? હા. હવે મજાક નહીં કરો ને ભાભી, તમને ક્યાં કઈ આવડે છે? મને ખબર જ છે. अरे मैंने कहीं नहीं आवड़ता है, इसीलिए तो मैं मेरे घर पे गई थी. मेरे पापा के पास बहुत पैसा है ना, तो मैं उधर खाना खाने गई थी. मस्त भर पेट खाना खाधું અને પછી આ છે ને જો આ ગરમા ગરમ અખરોટ નો શીરો લઈને આવી છું. અરે મારા પપ્પા પાસે બહુ પૈસા છે, તો જો એમને આપ્યું મને. ભાભી, હું તમને કયા મોઢે કહું કે કવિતાએ ગરમા ગરમ તમાચો માર્યો છે. અરે આકાશભાઈ, શું બબડો છો? ચાલો ઘરે ગરમા ગરમ અખરોટ નો શીરો ખવડાવું, એનાથી છે ને તમારી દાઢ બી નહીં દુખશે. હા, દાઢ એ વાત સાચી છે, પણ આ નોટ વટાવવાની છે. આ કાણા વાળી નોટ ક્યાં ચાલશે ખબર છે? अरे ये तो कहीं पे भी नहीं चलने वाली है, तुम ये रहने दो. मेरे पापा के पास बहुत पैसा है, तुम उनसे ले लेना पैसा. ચાલો ઘરે. ચલો ગરમા ગરમ શીરો. હા ભાભી, તમારા પપ્પાની પાસે બહુ પૈસા છે, તો બદલાવી આપજો ને. હાલો, હા સરિતા, હું કરશો? હું તો જો રાસ કરું અહીંયા, મારે તો જલસા છે, જલસા. ના રે ના, ઈ તો કામ કરે માર હાહુન માર જેઠાણી, હું તો કાઈ કરું નહીં હો. આ રાંધવા બાંધવાનું. તને ખબર છે એમાં તે આજ તો હું પાર્લર માં ગઈ હતી. આમ જો નખ એટલા મસ્ત રંગાવ્યા છે, હાથના ને પગના બે, અને ફેશિયલ કરાયું. એવું સારું થઈ ગયું. અરે ભાભી, હા, મારા નોટ છે ને બદલાઈ જાય ને. હારું લે સરિતા, મારો પછી તને ફોન કરી લે. હા લે, હારું લે, હું બદલાઈ દઈશ. લાવ, આ જ નોટ છે ને, મારા પપ્પા પાસે બહુ પૈસા છે, એ બદલાવી આપશે. હા ભાભી, આ તો સ્પેશિયલ નોટ છે, નસીબ વાળી, આ કોઈને ના મળે. अरे कविता, तुम पार्लर से આવી ગઈ? હા, તો પછી- પાર્લર સે આવી ગઈ. તો પછી આકાશભાઈ માટે કઈ ખાવાનું કેમ નથી બનાવ્યું? અરે તું બીજું કઈ કામ કરે કે ના કરે કઈ બાત નહીં, પર આકાશભાઈ માટે, તારા પતિ છે એમના માટે તો કઈ બનાવી આપતે. ઓ ભાભી, મને મારી ફરજ સમજાવવાની જરૂર નથી. તમે તમારી ફરજ સમજો, અને જો આ તમે તમારી ફરજ સમજાવત ને, તો અમારા શેઠ ઘરમાંથી વયા ન ગયા હોત. બસ હા, આ બધી વાતમાં તું મેરે પતિ કો બીચ में नहीं लाने का. કેમ નો લાવું? આ ઈ તો વશમાં આવશે જ. અને સાંભળતા આકરો લાગે છે હે, પણ તોય હું તો કેય જ. અને આ મેં તો સાંભળ્યું છે ભાભી કે આ મારા શેઠ કાંઈ એમને એમ નથી ઘર મૂકીને વયા ગયા. આ નક્કી તમારા કાંઈક કાળા કામ જ હશે. આ તો જ ગયા હોય આ ઘરમાંથી. શું બોલી તું? કાળા કામ? ભાભી, બહુ થયું હવે.
તું જોયા જાણ્યા વિના મેરે पे કીચડ ઉછાળી રહી છે. કેમ હાસી વાત તમને કડવી લાગી? અરે હાસુ તો હગા બાપ ને કહેવાય. અને હું તો તમને કે હારી 17 વાર કે હાસુ. અને આ હાસી વાત તમારે સાંભળવી હોતન પડશે. સમજા તમે? અને આ તમારું ચરિત્ર હલકું છે. સમજા? આ તમારું ચરિત્ર જ હલકું છે. અને મારા મતે આ તમારા કાળા કરતૂતોની ખબર મારા શેઠને પડી ગઈ. અને એટલે ઈ પોતે જ ઘર મૂકીને વયા ગયા. પણ એને એવું કરવાની જરૂર નહોતી. એને સાવાની જરૂર નહોતી. આ તમને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકવાની જરૂર હતી. બંધ કર કવિતા. તમારા ભાભી ઉપર ખોટો આરોપ લગાવી રહી છે. સાચી વાતની શું ખબર છે તને? કઈ જ ખબર નથી ને તો પછી બોલવાની કે બકવાસ કરવાની કોઈ જરૂર નથી. જાણવું છે ને સાચું શું છે? જાણવું છે ને? નહીં આકાશભાઈ, તમારે એ સબ બાબત અમે અત્યારે વાત કરવાની જરૂર નહીં હે. તમે પ્લીઝ ચૂપ થઈ જાઓ. તમને મારા સમજે. વાહ, હું તમારા દેર ભોજાઈના સંબંધ છે? આ હમ દીધા ભોજાઈ અને દેર સાના મના થઈ ગયા. વાહ. આ મને એક વાત જણાવો તો પતિદેવ, આમ તો મને બધું સમજાય જ છે, બધું આ જે હાલે છે ને બધું મને દેખાય છે, પણ આ તમે મને કહો કે આ તમારા દેર ભોજાઈની વચ્ચે કઈ શક્કર વક્કર તો બસ કવિતા, હવે આગળ કઈ પણ નહીં બોલતી. બહુ બોલી લીધું તે. ભાભી તમે શાંત થઈ જાઓ. આની જીભડી છે ને હવે મારે બોલતી બંધ કરવી જ પડશે. આ તે કરો કોશિશ એવી ખોટી, પણ મારી જીભડી બંધ નહીં થાય હવે. અને આ વાતનો ખુલાસો તો મમ્મી ના પપ્પા આવશે ને ઘરે તઈ હોતને એની સામે થાય એની રૂબરૂમાં. અને હું તો બોલાય જ છે, ભલે આકરું લાગે બધાયને. હાસુ કે એટલે ઉસળ મારી ઉપર હું તો કે. સુધીર, આ જે પણ કઈ બન્યું છે ને એ બહુ ખોટું થયું છે. હું જુલીને બહુ મારું છું. જુલી, 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 મારો દીકરો મોટો રાજેશ એ આ ઘર છોડીને કેમ ગયો છે એ વાત મને જાણવા મળી છે. શું એ વાત સાચી છે? અરે મમ્મી, હા તમારી મોટી વહુ કાઈ નહીં બોલે, કેમ કે એની પાસે બોલવા જેવું કઈ છે જ નહીં. કેમ ભાભી? અરે ક્યાં મોઢે બોલે અને હું બોલે? શબ્દો ખૂટે જ બસારા પાસે ને. બરાબર, તું એકદમ બરાબર બોલી હે ને? ઝાપડ તને આપવા જેવી છે મારે તો. તને નથી ખબર હ કે મારો દીકરો અહીંયા કેમ નથી? તું તો એવું જ માને છે ને કે આ જુલીના લીધે અહીંયા નથી રહેતો એ. પણ સાચી હકીકત તો એ છે કે આ તારો આકાશ, તારો ઘરવાળો કામચોર છે. કોઈ કામ એને કરવા નથી. અને રાજેશ અને આકાશ બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અને એ ઝઘડાને લઈને તારા પપ્પાએ એક ડિસિઝન લીધું કે હવે રાજેશ અહીંયા નહીં રહે. એને બિઝનેસના કામથી બેંગ્લોર મોકલી આપ્યો. અને તું? એકદમ ખરી વાત છે. આ રાજેશ ઉનાર અને હોશિયાર છોકરો હતો, એટલે બેંગ્લોર જઈને એને પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને એમાં કામયાબ પણ થયો. અને તને એ વાતની ખબર નથી, ત્યાંથી એ દર મહિને 1 લાખ રૂપિયા આ ઘરમાં મોકલે છે. અને 1 લાખ રૂપિયા આવે છે ને એમાં જ તમે આ બધા તાગડ દિનના કરો છો અને એશો આરામથી રહો છો. મેકઅપ કરાવવા જાઓ છો, સારા સારા કપડાં ખરીદીને પહેરો છો, સારું સારું રાંધીને ખાવા મળે છે. એ બધું રાજેશના પ્રતાપે જ છે. અને રહી વાત અમારા ડખોળની, એને પણ અમે ભાન થાય ને એટલા માટે એને જાણ નથી કરી. પણ થોડા સમય પહેલા જ મેં એને કહ્યું છે કે સાચી હકીકત આ છે, રાજેશ અને જુલીને કોઈ ઝઘડો નતો થયો અને એ રિસાઈને ગયો નથી. પણ આ તમારા લોકોની આંખ ખોલવા માટે અમે લોકોએ આ પગલું ભર્યું હતું. સમજાય છે તને?
હા, પપ્પાની આ વાત એકદમ સાચી છે. હકીકતમાં એવું હતું કે મોટા ભાઈને ઊંચા પગારની નોકરીથી હું જલન ફીલ કરતો હતો. નોકરી તો મને પણ મળતી હતી, મને બોલાવતા પણ હતા, પણ હું નાના નાના કોઈ કામ કરવા નહોતો માંગતો. બસ ખોટે ખોટા મોટા સપનાઓની વાત કરતો હતો, અને એના જ કારણે મારી અને મોટાભાઈ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. મને પણ નહોતો ખ્યાલ કે મોટા ભાઈ મને સબક શીખવવા માટે થઈને તે ઘર છોડીને જતા રહ્યા છે. જ્યારે પપ્પાએ મને વાત કરીને ત્યારે મને હકીકતની જાણ થઈ. પછી તો મને પણ દુઃખ થયું, પણ શું કરું? તું મારી કોઈ વાત તારી આગળ ચાલવા દે તો ને, કોઈ વાત સમજે તો ને. બાકી આ વાત તો હું પણ તને કરવા જ માંગતો હતો, પણ તે મારી એક પણ વાત ન માની, તે ન જ માની. साचो कहूं ने कविता, तो ये सब बात नहीं खबर मुझे पहले से थी, पण ते शादी करी અને આ ઘરમાં આવી હે પછી તારો ચીડચીડો સ્વભાવ, તારું વર્તન અને ઘર કે કામકાજ મેં તારું આળસ, એ બધું સુધારવા અને આકાશભાઈને પણ સુધારવા માટે મેં, મમ્મી, પપ્પા અમે ત્રણેય તમને કંઈ પણ કહ્યું નથી રાજેશ માટે. ભાભી, મને માફ કરી દેજો. મારી ભૂલ થઈ ગઈ. જાણે અજાણે મેં તમને કેવા કડવા કડવા વેણ કીધા, અને મારી હદની બહાર જઈને મેં તમારી ઉપર હાથ ઉપાડ્યો છે. મારે આવું ન કરવું જોઈએ. અરે, તમે તો મારી મોટી બેન સમાન છો, મારે સમજવું જોઈએ. આગળના કામકાજ નહોતી કરતી હું, નથી કોઈ દી મમ્મીની મર્યાદા રાખી. અને આકાશ, તમારી હારે વતન મેં બહુ ખોટું વર્તન કર્યું છે. અરે, મારે તો તમારું માન જાળવવાનું હોય, પણ હું તમારી મર્યાદા જ ભૂલી ગઈ. હું બધાની માફી માંગુ છું. અને હા મમ્મી, ભાભી, હું એક વસર વતન આપું છું તમને. હવે હું ઘરના કામમાં આળા નહીં કરું. હું બધા કામ તમને કરાવે ઘરના, અને રસોઈ વતન કરે મમ્મી. કવિતાની હારે હારે સૌથી મોટી ભૂલ તો મારી પણ છે ને. આજે મારી આ ભૂલના કારણે તે મોટા ભાઈ આપણા લોકોની હારે નથી રહેતા. હું પણ બે હાથ જોડીને માફી માંગુ છું, અને મેં જે ભૂલ કરી છે ને, એ ભૂલને સુધારવા માટેનો એક મોકો માંગી રહ્યો છું આપ સૌની પાસે. એક મોકો આપો ને મને. હા બેટા, તમને બંનેને અમે બધાએ માફ કર્યા. હવે બધું ભૂલી જાઓ, અને આજ પછી આ બધી વાતો ક્યારેય વાગોળવાની નથી, બરાબર છે? અને બીજી એક વાત, તારો હસબન્ડ એટલે કે મારો મોટો દીકરો રાજેશ કાલે આવી રહ્યો છે. અને હા, હવે બિઝનેસ અહીંયા સેટઅપ કરે છે, એટલે તું પણ કામ પર લાગી જજે. હા, પાક્કું, હું પણ કામે લાગી જઈશ મમ્મી. આળસ બિલકુલ નહીં. હા ના ના, જરાય નહીં. હા, તો કેટલો ખુશીનો દિવસ છે. ભાભી, હવે તમારા શેઠ આવશે, પછી આપણે સારી ફરવા જાવું ભાઈ. હાલો, હવે આ ખુશીના દિવસ ઉપર એક નવી શરૂઆત કરીએ. ખબર, હું મારા હાથે ચા બનાવું મસ્ત, અને બધાને પીવડાવું. અને અરે પણ કવિતા, ચા હે ના मस्त सारी अने कड़क बनावजे। मेरे पापा के घर में ना चाय एकदम अदरक वाली और कड़क बनती है। આ ટ્રેન ચુકાઈ જશે. કામિની, કોઈ સાંભળતા નથી. અરે અરે પપ્પાજી, મારા મમ્મી નથી ઘરમાં, અને આ લ્યો તમારા કપડા, આ પહેરવાના છે તમારે, આ પહેરી લો. ના પપ્પા, એ કપડા નહીં, પપ્પા આ કપડા પહેરશે. આ શું વર્તન છે? મેં પપ્પાને આપ્યા ને કપડા સિલેક્ટ કરીને.
શું ભાભી તમને કપડામાં કઈ ખબર પડે નહીં ને પપ્પા આ કપડા પહેરીને જશે જાણે ખબર બધી તમને જ પડે છે પપ્પા મેં તમને કીધું ને તમારે આ કપડા પહેરવાના છે અને આ બેસ્ટ લાગશે આ લઈ લો બસ હા પહેરી લો અને તમારે લેટ થાય છે પપ્પા આજ કપડા પહેરશે અરે હદ છે યાર મગર જેવું કઈ છે કે નહીં હું આપું છું તો ખબર નથી પડતી એક વાતમાં તમને ફેશન ની કઈ ખબર પડે છે અત્યારે સિરિયલમાં પિક્ચરમાં કેવું મસ્ત મસ્ત ચાલે છે પપ્પા આજ કપડા પહેરશે પેદાઈશ તો જાણે તમારી સિરિયલમાં ને ટીવીમાં થઈ હોય પપ્પા આ પહેરી લો તમારે લેટ થાય છે ને આ પહેરી લો હું તમને કહું છું ને આ પહેરી લો ચાલો બસ કન્ફ્યુઝ ના થાઓ લા પહેરી લો મોટા ભાઈ મૂકી દો તમે આ બંનેમાંથી એક કઈ નહીં પહેરો તમે છે ને આ પહેરશો હાલો તમને આ બહુ સરસ લાગશે અરે પણ સ્નેહા બહુ તમે આ કુર્તો પહેરવાનું મને કહો છો તો હું મારા ઓફિસના કામથી બહાર ગામ જાઉં છું કોઈના બેસણામાં નથી જાતો તે કુર્તા પહેરીને જાઉં બે જોડે હસવાનું બંધ કરો મોટા ભાઈ તમે આજ પહેરીને જાઓ એ લોકોને ખબર ના પડે તમે એ લોકોનું નહીં સાંભળો શું ખબર ના પડે કાકી પપ્પા આજ કપડા પહેરીને જાશે અરે ના મેં કીધું છે ને પહેલા હું લાવી છું કપડા તો પપ્પા મારા જ કપડા પહેરશે બરાબર છે પપ્પા મારા કપડા પહેરશે પેલું ભૂવી આવે અરે તમે બે જણા ચૂપ રહો મોટા ભાઈ તમે આજ પહેરજો એ નહીં પહેરે પપ્પા તમને ના પડીને તમે આજકાલ ના આવેલા ખબર ના પડે મોટા ભાઈ તમારી ઉંમર પ્રમાણે આ બરાબર છે ઉંમર પ્રમાણે નહીં પપ્પાની પર્સનાલિટી પણ સારી છે બરાબર છે પપ્પા તમને ખબર છે પહેલા મૂવીમાં શાહરુખ ખાન પહેરે છે કપડા બસ આ કપડા એના જેવા અરે એમની ઉંમર તો જુઓ એમની ઉંમર ના જોવાનું હોય પપ્પા આજ કપડા પહેરે એ કપડા નથી સારા ખબર નથી પડતી કાઈ નથી તમે સારા બે જણા ચૂપ રહો મોટા ભાઈ નથી પહેરવાના કપડા પપ્પા આ મોટા જોયું આ તમારા લોકોના કગડાટમાં મોટા ભાઈ એમને એમ જતા રહ્યા અમારા નહીં તમારા ક્યારની કાપા કરો છો તો તમે બી કાપા જ કરો છો તો અહીંયા તમે લોકો- કપડા લઈને તમે લોકો સાંભળતા જ નથી ચૂપ મેં કીધું હું આવું ત્યારે તમારે બધું કામ કરવું હોય જે કામ હું કરવું એ જ કરવું હોય તમે બે જણા હવે ચૂપ થઈ જાઓ તો તમે ચૂપ થઈ જાવ ને બેવ કૂતરાની જેમ તાંડવ ચાલુ કર્યું બને અહીંયા આવીને જતા રહે ને પપ્પા જો કપડા પહેર્યા વગર પેલા તમે લોકો મારાની જેમ કે માણસની જેમ ઝઘડતા હોય એમ કરે છે તે પણ મારી વાત તો સાંભળવા દીધી ને એમને તમે હું લઈ રહ્યા કૂતરો ચપ્પો લઈને આવેલા પણ આ શું ખોટું હતો છોડ સીતા રિંકલ ને કઈ ભાન પડે છે કે નહીં સીતા રિંકલ સ્નેહા કોઈ સાંભળતું પણ નથી શું થયું ભાભી ક્યાં છે આ બંને જણીઓ અરે એક શાક લેવા માટે ગઈ છે અને એક દૂધ લાવવાનું છે એટલા માટે માર્કેટ ગયા છે અને આ શું છે આ તારા જેઠના કપડા આવી રીતે કેમ વિખરાયેલા પડ્યા છે બેડ ઉપર ભાભી એમાં વાત એમ છે ને કે મોટા ભાઈને બહારગામ જવાનું હતું એટલે એમણે તમને નવા કપડા માટે સાથ કર્યો પણ તમે કઈક કામમાં હશો એટલે સીતા આવી કપડા લઈને પછી રિંકલ આવી કપડા લઈને અને આવીને મોટા ભાઈને કહેવા લાગી તમે મારા કપડા પહેરો તમે મારા કપડા પહેરો તમે આ કપડા પહેરો તમે આ કપડા પહેરો પછી મેં એક કામ કર્યું હું જ એક જોડી કપડા લઈને આવી ગઈ અને મેં મોટા ભાઈને કીધું કે હું આપું છું ને આ ઈ જ કપડા તમે પહેરો તો એ બંને જણે લડતી હતી તો તું શું કરતી હતી ઊભી રહીને જોયા કરતી હતી અરે પણ ભાભી એ બંને એટલી બધી ઝઘડતી હતી ને અને પછી તો મારી સાથે ઝઘડવા લાગ્યા ને કૂતરા બિલાડાની છે પછી હું કે થોડી ઓછી ઉતરું અને આ બધી મગજમારી માં ભાઈ જૂના કપડા પહેરીને જ નીકળી ગયા એ ભગવાન તમને ત્રણેયમાંથી એકેયને વખાણવા જેવા નથી ત્રણે ત્રણ સરખા છો ભાભી એમાં મારો શું વાંક શું તારો શું વાક કઈ બુદ્ધિ પહોંચે છે કે નહીં આ સુધી જૂના કપડા પહેરીને જતા રહ્યા ત્રણે ત્રણ સરખી છો તમે ત્રણે ત્રણ એકબીજાને તીરા ચાટો ને એવી છો હવે આમ ઊભી શું રહી છે જા મારા માટે ચા બનાવી લા બનાવી લાવું છું નાની મોટીમાં કઈ ફરક જ નહીં બિચારા સુધીર જૂના કપડા પહેરીને જવું પડ્યું એમને અને ઘરે આવશે ને એટલે મારો જ વારો પાડશે શું કરું આ લોકોને હે ભગવાન સાગર કેમ આટલા બધા છીકો છો તબિયત નથી સારી શરદી થઈ ગઈ છે શરદી થોડી થઈ ગઈ છે એક કામ કરો હું તમારા માટે આદુ નાખીને ગરમા ગરમ ચા બનાવી દઉં
સારું બનાવી. હા તમે બેસો, હું ચા બનાવીને આવું છું. હાલ્યો તમારી ચા પી લો, ગરમ ગરમ છે ને. અરે 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 એક મિનિટ સાગરભાઈ, તમને શરદી થઈ ગઈ છે ને? હા. તો તમારે ચા ન પીવાય. આ મારા સીતા ભાભીને કઈ ખબર પડે નહીં ને એની બુદ્ધિ છે ને બહેર મારી ગઈ. તમે આ ગ્રીન ટી પીવો, દેશી ઉકાળો. અહીંયા ધ્યાન દે તો. શું બોલી તું? મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે એમ? શરદી થઈ ગઈ હોય ને તો ચા ન પીવાય, વધારે થાય શરદી. તું વધારે હોશિયારી ના કર, મને બધી ખબર પડે જ છે. અને અહીંયા હું એની વાઈફ ધ્યાન રાખવા માટે બેઠી છું એની, બરાબર? એની ચિંતા હું કરું છું ને તો એની માટે ચા બનાવીને લાવી છે ને તો હું આપી દઈશ. અરે અરે ભાભી, કઈ ખબર પડે કે નહીં? હું તમને હજુ કહું છું, શરદી થઈ ગઈ હોય ને તો ચા ન પીવાય, શરદી વધી જાય. ભાઈ તમે ઉકાળો પીવો. એની શરદી વધી જશે ને તો ભલે એના નાકમાંથી શેડાની ધાર થાય એ હું લૂછી નાખીશ, તું ચિંતા ના કર. તારો ઉકાળો તું પીધા કર, એને ઉકાળા ફુકાળા ના ભાવે. હાલો સાગર પી લો. પણ બસ બંધ કરો. ઉકાળો ચા કડીક ચા ઉકાળો કડીક ઉકાળો ચા. બંધ થાવ ને તમે લોકો. અને તું શું કહે છે કે ભલે શરદી થઈ જાય, શેડા નીકળી જાય, ધાર થઈ જાય, અહીંયા શું કઈ શેડાની ટાંકી ફિટ કરી છે કે શેડાની ધાર થઈ જશે? થઈ ગઈ શાંતિ તને બોલીને? હું આવી હતી ને ચા લઈને, એ મારો હસબન્ડ છે. એની મને ખબર પડે છે કે કેમ મારે એની ચિંતા કરવી. અને કોણ તો ટાઈમ થવાનું કહે છે, લે ઉઠાવ ને નીકળ અહીંયાથી, જા નહીં લે. હા ભાઈ, હું તો એટલે જ કહું છું, ભાભીને છે ને બોલવામાં ક્યારે શું બોલું ને એનું ભાન જ નથી. તમે મારા જેઠ છો, આ ઘરના સભ્યો છો ને, તમારું ધ્યાન રાખવું મારી ફરજ છે. શું બોલી તું? તારા જેઠ છે ને એ તારા જેઠ છે અને મારો હસબન્ડ છે. એનું ધ્યાન હું રાખીશ અને એને સાજા હું કરી દઈશ. તું તારું કામ કરને ચૂપચાપ. ને સાગર છે ને આ ચા જ પીશે. સાગર ચૂપચાપ ચા પીવો ચૂપચાપ. ભાઈ ઉકાળો જ પીશે. તું ચૂપ કરને, તને કેટલી વાર કેવું વચ્ચે વચ્ચે ના બોલ. હું આપું છું ને ચા. સાગર ચા પી લો. ના પીવાય કીધું ને. એ ચા જ પીશે. એ ચા નહીં પીવે, એ ઉકાળો પીશે. તું પી જા એ ઉકાળો. સાગર ચા પી લો. મારી ચા પી જાવ ને તો તું પી જા ને. સાગર મારો હસબન્ડ છે ને. સાગર પી તું ઉકાળો પી તારો. હા તમે સાગર ચા પીઓ. સાગર ભાઈ તમે ઉકાળો પીજો. કામિની, અરે તમે તમે તો મુંબઈ જવાના હતા ને, કેમ પાછા જલ્દી આવી ગયા? શું થયું? મેં તો તમને પહેલા જ કીધું હતું કે 2-3 દિવસ પછી પ્લાન બનાવો, તો પ્લાન કેન્સલ ન થાય. લો થઈ ગયો ને પ્લાન કેન્સલ. આવું ના હું, તમે ક્યારેય મારું નથી માનતા. કેવા છો? અરે પણ બસ બંધ થા મારી માં. તું બંધ થાય તો હું કઈક જવાબ આપું ને. પણ બોલો ને જે બોલવાના હોય કે. મેં તમારા મોઢા પર કે હાથ રાખ્યો છે? બોલતા કાઈ છો નહીં, પછી હું બોલું એટલે કે તું બોલ કરે. અરે પણ શાંતિ રાખ, બોલું છું ને. મેં પ્લાન કોઈ કેન્સલ નતો કર્યો, હું મુંબઈ જવાનો જ હતો પણ ટ્રેન ચૂકી ગયો. આ સવારમાં મારા કપડાની જરૂર હતી, તને બૂમ મારી કે કામિની તું ક્યાં છો, લાવ મારા કપડા તો પહેરીને જાવ. ત્યાં વારા ફરતી 2 વહુ અને પેલી સ્નેહા વહુ પણ આવી. આ મારા કપડા પહેરો, પેલી કે નહીં મારા પહેરો. એ ત્રણેયની માથાકૂટમાં આ પહેરોમાં હું મારો મોડું થતું હતું એટલે હું ભાગ્યો. કપડા પહેર્યા વગર જે હતા એ પહેરીને ભાગ્યો, તોય ટ્રેન ચૂકી ગયો. પણ કામિની તું મને એનો જવાબ આપ. મેં તને સવારે બૂમ મારી ત્યારે તું ક્યાં ગઈ હતી? હું કઈ ગાર્ડનમાં ફરવા નથી ગઈ. મને ખબર જ છે કે તમારે જવાનું છે, તો હું ચાની ભૂખી ઘટી ગઈ હતી ઘરમાં, તો હું લેવા ગઈ હતી. મારા હાથની ચા પીધા વગર તમે જાવ નહીં તો તમે તો અત્યારે મને સવાલ જવાબ કરો. તું ક્યાં ગઈ? ગાર્ડનમાં ફરવા નથી ગઈ? બસ આખો દિવસ બોલ બોલ જ કરવું હોય. હું કઈ બોલું એટલે કે બોલ. અરે બસ મારી ભૂલ થઈ ગઈ, તને મારાથી પૂછાઈ ગયું. હવે શાંતિ રાખીશ. હા પણ એમાં શું થઈ ગયું? ઘરમાં બબાલ થઈને તમારું મોડું થયું, ટ્રેન છૂટી ગઈ તો ભલે છૂટી ગઈ, 2 દી પછી જાજો. શું ફરક પડી જવાનો? 2 દી પછી જાજો અને શું ફરક પડી જવાનો છે એમ? તને કઈ ખબર પડે છે? અત્યારે મારી મુંબઈની જે ટિકિટ હતી ને, એક મારી ફાઇનલ મીટિંગ હતી એક કંપની સાથે અને મારી ડીલ થવાની નક્કી જ હતી અને મને ફાઇનલ ટાઈમ આપ્યો તો કે આ ટાઈમે પહોંચી જજો. હવે મારાથી ન જવાયું અને એ ડીલ થઈ ગઈ કેન્સલ. તને ખબર પડે છે એમાં મારે પૂરા 5 લાખનું નુકસાની આવે એમ છે. ક્યાંથી કાઢી છે રૂપિયા આવે? હે ભગવાન, આ 3 વાવાઝોડા જેવી છે. હતું નહોતું કરી નાખ્યું. કેટલું મોટું નુકસાન કરી નાખ્યું. જોયું ને? હા. હું કેવું મારે આ લોકોને. એ વાત સાચી, 3 વાવાઝોડા જેવી છે.
અને ચોથી તું એ ક્યાં ઓછી છો, એનું માથું ભાંગે એવી છો. બસ હવે મને તો જોડે જોડે ભેગી ભેગી ઘણી જ કરવાની એ લોકો છે. કેવા છો તમે? હારું હવે બે હું ચા લઈને આવું. હે ભગવાન, સીતા શું કરતી હશે અંદર? જય શ્રી કૃષ્ણ મમ્મી. ચાલો હું રેડી થઈ ગઈ. બેટા માસીના ઘરે જાય છે ને? હા મમ્મી હું જાઉં ને, એમ પણ થોડુંક મોડું થઈ ગયું છે. અને આ હું એમ કહું છું કે એની સગાઈ છે માસીના છોકરાની, તો મને એ પણ કોને સાથે સાથે કે ત્યાં શું વ્યવહાર કરવાનો છે, તો કરતી આવું સાથે સાથે. હા. ક્યાં ઉપાડ્યા ભાભી? આ તૈયાર થઈને આવી ગયા માથાની બામ. એ ભાભી મને માથાની બામ નહીં કહેવાની હો. બંધ કરો તમારી આ લપ અત્યારે. અને રિંકલ, આ સીતા છે ને પ્રભા માસીના ઘરે એમના છોકરાની સગાઈ છે તો ત્યાં જાય છે, એટલે તું ચૂપ રહે અત્યારે, મહેરબાની કરીને. મમ્મી જા. તમે દર વખતે ભાભીને જ્યાં હોય ત્યાં મોકલો છો. આજે તો હું જ જઈશ. હું જઈશ? ક્યાં જવું છે તારે? એક તો વ્યવહારના વની પણ ખબર પડતી નથી અને કહે છે હું જઈશ માસીના છોકરાની સગાઈમાં. જા. મને બધી ખબર પડે છે હો ભાભી, હું કઈ નવી કીકી નથી. મમ્મી હું તૈયાર થઈને આવું છું, હું જ જઈશ. ખબર પડે છે પણ વચ્ચે ડબકો મારવાની. એમાંથી એક ક્યાંય જવાનું નથી, હું જ જાઉં છું. આ આવી માથાની ઉપાધિ બીજી. મમ્મી આ લોકોની લપમાં મારે જવાનું મોટું થાય છે અને હું જાઉં છું. તને મેં ના પાડીને ક્યાંય જવાનું નથી. બેસ છની માની. હું શું કામ બેસું? મારે મગજમારી નથી કરવી, હું તો આ ચાલી. તમે શું મને રોકવાના? ચાલ જગ્યા. અરે સીતા ઊભી રહે. મમ્મી ભાભી પહોંચે ને એ પેલા હું પહોંચી જાઉં છું. ચાલ છું. અરે પણ ભાભી આ જુઓ બંને નાકાન વગરની ના પડી તો નીકળી ગયા ને. હવે એ લોકો પહોંચે ને એની પહેલા હું જ પહોંચી જાઉં છું. હે ભગવાન. અરે સ્નેહા, માસીના ઘરે એક જણને જવાનું તું અને વાવાઝોડું 3 ઉપડી. નાક કાન વગરની જ તારી. ખબર નહીં હું કરશે આ ત્યાં જઈને. આહ. આવી ગઈ બેટા? હા હું તો આવી ગયો, પણ નવા સમાચાર લઈને આવ્યો છું. સાચું છે કે નહીં એ પૂછવું છે તમને. બોલ. હા મારા સ્નેહા કાકી, હા રિંકલ વહુ અને સીતા ત્રણેય માસીના ઘરે ગયા છે. હા, 3 ગયા છે વાદ કરતા કરતા. પેલી કે હું જાઉં, પેલી કે હું જાઉં. એમાં ચાલ્યા ગયા 3 જણ. સાંભળે કોઈનું? સાચું કહું ને તો આ ત્રણેય છે ને ઘરમાં એવો વિવાદ કરે છે ને કે આખા ઘરને હેરાન કર્યું છે. ઘરના એક પણ લોકોને શાંતિથી રહેવા નથી દેતા. અને આ લોકોના કારણે મારા પપ્પાને કેટલું મોટું નુકસાન થયું તમને ખબર છે? હા મુંબઈ વાળી મીટિંગ કરવાની હતી ને ત્યાં સમયસર પહોંચી ન શક્યા, એટલા માટે 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું. હા બેટા, શું કરીએ પણ જો આ ઘરમાં શાંતિ બનાવી રાખવી હોય ને તો આ 3 ને અલગ કરવા પડશે, તો જ આ ઘરમાં કદાચ શાંતિ જોવા મળશે આપણને. અને આ વાત મેં તારા પપ્પાને પણ કરી દીધી છે. હા તો તમે મારા પપ્પાને આ વાત કરી તો એમનું શું કેવું છે? શું કરવું જોઈએ આપણે? તારા પપ્પાએ તો કીધું તારે જે કરવું હોય તે કર. અને હવેથી એમને એવો પણ નિર્ણય લીધો છે કે હવે કોઈ જગ્યાએ મીટિંગમાં જવાનું છે ને તો ઘરમાં કોઈ વાત જ નહીં કરે. હા સારું કર્યું, કારણ કે જો કોઈને ખબર પડશે જ નહીં ને તો શાંતિથી બિચારા જઈ શકશે અને મીટિંગ અટેન્ડ કરી શકશે. બાકી આવું ને આવું જ રહેવાનું છે. મમ્મી આપણે છે ને એક કામ કરીએ. બોલ ને બેટા. હા રિંકલ વહુને છે ને રાજેશ ભેગા અમદાવાદ મોકલી દઈએ. અને રહી વાત મારા સ્નેહા કાકીની, તો એને પ્રફુલ્લ કાકા અરે કેનેડા મોકલી દઈએ. પછી ઘરમાં કોણ વધશે? તો કે મારી વહુ સીતા. અને એકલી પડી જશે ને પછી ધડિંગા લેવા જશે કોની હારે? એટલે ઓટોમેટિક આ ઘરમાં છે ને શાંતિ થઈ જશે. જો મમ્મી મને તો છે ને મારા મગજ પ્રમાણે આવું કરવું જોઈએ, તો જ આ ઘરમાં શાંતિ બની રહેશે અને શાંતિથી અમે અમારું કામ કરી શકીશું. હા બેટા, સાચી વાત છે. મેં તારા પપ્પાને જયારે આ વાત કરી ને તારા પપ્પાએ પણ મને એવું જ કીધું હતું કે તને મનમાં આવે એમ તું કર, પણ મને તારી આ વાત યોગ્ય લાગે છે. તે જે વિચાર્યું છે ને એકદમ બરાબર છે. પણ મમ્મી આમ મારા પપ્પા દેખાતા નથી તો એ ક્યાં ગયા છે? કોઈને કહેતો નહીં, એ એમની મીટિંગમાં ગયા છે અને ઘરમાં કોઈને કીધું પણ નથી. સરસ, સારું કર્યું કોઈને કીધા વગર ગયા છે ને એટલે. સારું મમ્મી, તો હવે છે ને ખોટી ઉપાધિ નહીં કરતા અને મેં કીધું ને
એ જ વિચાર ઉપર આપણે અમલ કરીએ. પાક્કું. હા, તારે કોફી પીવી છે? હું એ બનાવી જ લાવું. કહેવાનું. તું બેસ, હું બનાવી આવું. એક વાત તો છે કે દુનિયાનો ગમે તે બાળક હોય ને એની માંથી આમ અજાણ રહી જ ન શકે. માને ખબર જ પડી જાય કે પોતાના સંતાનને શું જોઈએ છે. કાકી શું થયું? આમ ગંભીર વિચારમાં કેમ ઊભા છો? રિંકલ, તને તો ખબર જ છે વાત શું છે. હા કાકી, વાત તો મને પણ સાંભળવા મળી છે કે મારા સસરા આપણને બેવને ઘરની બહાર મોકલી દેવા માંગે છે. રિંકલ, હું પણ એ જ ટેન્શનમાં છું. અને સાચું કહું ને તો મને પણ એમ લાગે છે કે આપણે ખોટા સીતાની સાથે વાદ વિવાદમાં ઉતરતા હતા. ખરેખર વાંક આપણો જ છે. આપણે આવું નહોતું કરવું જોઈતું. ખરું કહું ને કાકી, તો આપણા કારણે મારા સસરાને છે ને 5 લાખ રૂપિયાની નુકસાની વેઠવી પડી છે. એ આપણને ઘરમાં કીધા વગર મુંબઈ જતા રહ્યા. આપણે બંને અલગ થઈ જશું ને તો મજા નહીં આવે. આપણે કેમ સંયુક્તમાં મજા આવે છે, સાથે રહીએ છીએ, ભલે ઝઘડો કરીએ પણ સાથે રહેવાની મજા આવે છે. તારી વાત એકદમ સાચી છે રિંકલ. હું શું કહું છું, હમણાં સુધીરભાઈ ઘરે નથી. ચાલ ને આપણે કામિની ભાભી પાસે જઈએ અને એમની પાસે માફી માંગી લઈએ. હા કાકી, તમે સાચું કહો છો. આપણે મમ્મીની માફી માંગી લઈએ ને તો કદાચ એ આપણને આ ઘરમાં રાખી લે. કીધું હતું મમ્મી કે મારા ફ્રેન્ડ પાસેથી કે આપણે ગાડી મંગાવી, પણ નહીં, તમને એમ હતું કે આપણે ખુદ પાસે હાથ લાંબો કરવો જ નથી. શું થયું બન્યું? ભાભી, તમે મારા ભાઈને સમજાવો ને કે મને મારા પતિ પાસે અને રિંકલને રાજેશ પાસે ના મોકલે. આપણે આમ સંયુક્ત કુટુંબમાં રહ્યા છે ને તો અમને સાવ એકલું એકલું લાગશે ત્યાં. હા મમ્મી, તમે જ્યારથી અમને તમારાથી દૂર કરવાની વાત કરી છે ત્યારથી અમે ટેન્શનમાં આવી ગયા છીએ. અમને તમારાથી દૂર ના કરો ને, અમને નહીં ફાવે તમારાથી એકલું રહેવું. પણ જો રિંકલ બહુ, હવે જે થઈ ગયું ને થઈ ગયું, આમાં કઈ બદલાવ થાય એવું છે નહીં. કારણ કે તમે, અમારા કાકી અને સીતા ત્રણેય ભેગા થાવ ને એટલે ઘરમાં મહાભારત ચાલુ કરી દો. વાઘમાંથી જ ઊંચા નથી આવતા. તો પછી મમ્મી અને પપ્પા આ બંને છે ને તમારા કચકચથી કંટાળી ગયા, એટલે જ નિર્ણય લીધો છે કે હવે ત્રણેય અલગ રહીને તો શાંતિ ઘરમાં રહે. ભાઈ, હવે અમે વાદ વિવાદ નહીં કરીએ, પણ પ્લીઝ અમને તમારા લોકોથી દૂર નહીં કરો. અમને નહીં ફાવે એકલું રહેવું. હા, સાંભળી તમારા બંનેની વાત. જો હવે શાંતિથી રહેવાના હોય ને તો અમે બીજું કઈ વિચારી શકીએ છીએ, પણ ઘરમાં કકરાટ કે કંકાસ બિલકુલ ન થવો જોઈએ. ટાંચણી પડે ને તો એનો અવાજ આવવો જોઈએ, તમારો નહીં. ઠીક છે. સમૂહ મેળો મારા વગર જામ્યો છે. હું આવી ગઈ. તારી જ ખમી હતી કે પૂરી થઈ ગઈ. મમ્મી, હું શું કહેતી હતી, આ રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને રીંગણા બટાકાનું શાક બનાવી નાખો. ના ના ભાભી, હું છે ને ફ્લાવર બટાકાનું શાક બનાવી નાખું છું. બોલી કાકડી વચ્ચે અરે! શાંતિ નથી થાતી? અરે તમે બંને શાંતિ રાખો ને. હું શું કહું છું, હું કોબીજ બટેટાનું શાક બનાવી દઉં. તમારા કોબીજ બટાકા ને તારા બધા ફુલાવર બટાકા તારી પાસે રાખ. રીંગણા બટાકાનું શાક બનાવું હે ને? અરે કોબીજ બટેટાનું શાક સરસ લાગશે. નહીં, મને કોબીજ બટાકાનું શાક. તમને કહું છું, ખબર નથી ચૂપ! બસ, મહેરબાની કરીને ચૂપ રહો. કૂતરાને પૂછ્યું છે ને ભોયમાં દાટી રાખો ને તો તે વાકી ને વાકી જ રહે. શું કરવું મારા સાગર આ લોકોનું? સારું છે તારા પપ્પા મીટિંગનું કીધા વગર જ ગયા છે બોમ્બે, નહીંતર આ લોકો એમનું પ્લાન બી ચોપટ કરી નાખતે ઝઘડીને. એ મમ્મી, આ લોકોના કારણે જ્યારે હોય ત્યારે વચ્ચે કૂદી પડે છે. હું કઈ પણ બનાવું ત્યારે તમારે વચ્ચે જ આવવું હોય છે. અરે પણ સામે વાળા તું સાંભળ તો ખરી કે એને શું બનાવવું છે. હું શું કહું છું, આપણે કોબીજ બટેટાનું ઘણા વખત કોબીજ બટાકાનું શાક નહીં બને. તમને કેટલી વાર કીધું છે? અરે મેં કીધું ને કે હું મોટી છું, હું જેમ કહું ને એમ જ અરે તમે બે મોટા ને મેં કીધું ને એ જ શાક બનશે. કીધું નહીં બને. અરે ના પાડી છે, તમે લોકો સાંભળતા જ નથી કોઈ વાત. નહીં સાંભળ્યું કે આવી બે સાંભળતા નથી. જોયું દર્શક મિત્રો, આ વહુવાનું વાવાઝોડું
એના ઘરની દશા આવી જ હોય. ગમે એટલા સમજાવો, આ લોકો બૈરાઓ ના સમજે ને ના સમજે. થેન્ક યુ.